Hello, welcome back. We are studying about morphology of bacteria, and in that we were studying about structures that were external to cell wall, right? સો એવા સ્ટ્રક્ચર જે સેલ વોલની બહારની તરફ હોય છે એના વિશે આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં સ્ટડી કર્યું અને ટોપિક્સ હતા જેમ કે ફ્લેજેલા પિલાઈ કેપ્સ્યુલ એક્સેટ્રા ઓકે સો આજનો જે ટોપિક છે દેટ ઇઝ અબાઉટ ઇટ્સ સેલ વોલ ઇટ્સ સેલ્ફ ફાઇન સો આજે આપણે સેલ વોલના વિશે સ્ટડી કરશું સો લેટ્સ સ્ટાર્ટ વિથ આર ટોપિક now this is a diagram which shows every single important parts in bacterial cell right તો એની અંદરથી આજે આપણે સેલ વોલના વિશે જોશું. Cell wall is rigid structure which gives definite shape to cell situated between the capsule and cytoplasmic membrane. Definition છે cell wall નું. સેલ વોલ શું છે તો કે એક રિજિડ સ્ટ્રક્ચર છે. રિજિડ વર્ડનો મતલબ થાય સ્ટ્રોંગ. ઓકે, એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે જે સેલને શેપ આપે. અને ક્યાં હશે, ક્યાં સિચ્યુએટેડ છે તો કેપ્સ્યુલ અને સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની વચ્ચે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો ઉપરનો જે લેયર છે એ કેપ્સ્યુલ છે, એના વચ્ચે એના નીચે આવશે સેલ વોલ અને એના નીચે હશે પ્લાઝમા મેમ્બ્રેન. નાઉ યુ કેન સે પ્લાઝમા મેમ્બ્રેન ઓર સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન ઓર સેલ મેમ્બ્રેન, મીનિંગ એક જ થાય. ઓકે, સો કેપ્સ્યુલ અને સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની વચ્ચે સેલ વોલની જગ્યા છે. It is about 10 to 20 nanometer in thickness and constitutes about 20 to 30% of dry weight of cell. થિકનેસમાં કેટલું હશે, અપ્રોક્સિમેટલી એક રેન્જ આપી છે ફ્રોમ 10 ટુ 20 નેનોમીટર. અને અગર તમે સેલનો ડ્રાય વેટ કરો તો એ ડ્રાય વેટની અંદર અપ્રોક્સિમેટલી અગેન 20 ટુ 30% વેટ કોનો હશે, સેલ વોલનો હશે. The cell wall cannot be seen by direct light microscopy. ડાયરેક્ટ જે સિમ્પલ માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ જે આપણે લેબોરેટરીમાં યુઝ કરીએ, લાઇટ યુઝ કરીએ આપણે જેની અંદર, એમાં યુઝ કરીને તમે સેલ વોલ ડાયરેક્ટલી ના જોઈ શકો. એન્ડ ડઝ નોટ સ્ટેન ઇઝીલી બાય ડિફરન્ટ સ્ટેનિંગ રિએજન્ટ. સ્ટેનિંગ રિએજન્ટ્સથી પણ ઇઝીલી એ કલર નહીં લેશે, સ્ટેન ઇઝીલી નહીં લઈ શકે. ઓકે, ના વોટ ડુ યુ મીન બાય સ્ટેનિંગ રિએજન્ટ્સ, કે સ્ટેનિંગ વર્ડનો મતલબ શું છે તો એ એક પ્રોસિજર છે, એક ટેકનિક છે જેમાં આપણે બેક્ટેરિયાને અમુક કલર આપીએ તાકી આપણે એને માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ. ફાઇન, સો ધીસ ઇઝ અબાઉટ સ્ટેનિંગ. અને એ જે ટેકનિક છે એની અંદર જે પણ આપણે કલરિંગ એજન્ટ યુઝ કરીએ, ડાઇઝ જે પણ યુઝ કરીએ કલર આપવા માટે, એને આપણે સ્ટેન કહીએ. નેક્સ્ટ પોઈન્ટ, ધ સેલ વોલ ઓફ બેક્ટેરિયા કન્ટેન્સ diaminopymalic acid which is DAP, muramic acid and teichoic acid. સેલ વોલ જે છે એની અંદરના કમ્પોનેન્ટ્સની વાત કરી છે. કયા કમ્પોનેન્ટ્સ છે તો DAP હશે, મ્યુરામિક એસિડ હશે અને ટીકોઇક એસિડ હશે. These substances are joined together to give rise a complex polymeric structure known as peptidoglycan or murin or mucopeptide. આ બધા જે સબસ્ટન્સ છે એકબીજા સાથે જોઈન થશે, એટેચ થશે અને એક કોમ્પ્લેક્સ બનાવશે, કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બનાવશે જેને આપણે પેપ્ટિડોગ્લાયકન કહેશું કે પછી મ્યુરિન કહેશું કે પછી મ્યુકોપેપ્ટાઇડ કહેશું. અગેન આ ત્રણેય વર્ડ્સનો મિનિંગ સેમ જ છે. અમુક રેફરન્સ બુક્સમાં પેપ્ટિડોગ્લાયકન વર્ડ યુઝ થાય, અમુક બુક્સમાં મ્યુરિન વર્ડ યુઝ થાય અને અમુક જગ્યાએ મ્યુકોપેપ્ટાઇડ્સ કહે, બટ મિનિંગ રિમેન્સ સેમ. Peptidoglycan is the major constituent of the cell wall of gram-positive bacteria, whereas in gram-negative bacteria, cell wall its presence is only 5 to 10%. આપને ખબર છે કે બેક્ટેરિયાને આપણે બ્રોડલી બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ, એક ગ્રામ પોઝિટિવ અને એક ગ્રામ નેગેટિવ. અને આ કયા બેસિસ ઉપર ડિવાઈડ કરીએ છીએ તો દેટ ઇઝ બિકોઝ ઓફ ઇટ્સ સેલ વોલ, રાઈટ. હવે આપને અત્યારે ખબર પડી કે સેલ વોલ શેનાથી બનેલો હોય, પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હોય. તો ગ્રામ પોઝિટિવમાં પેપ્ટિડોગ્લાયકન વધારે અમાઉન્ટમાં હશે અને ગ્રામ નેગેટિવમાં પેપ્ટિડોગ્લાયકન ઓછા અમાઉન્ટમાં હશે.
આ જ એક બેસિક પ્રોપર્ટી છે જેના ઉપરથી આપણે બેક્ટેરિયાને બે ક્લાસમાં ક્લાસિફાઈ કરી શકીએ, ડિવાઈડ કરી શકીએ. ઓકે, નાવ ગ્રામ પોઝિટિવ જે બેક્ટેરિયા છે એના સેલ વોલમાં પેપ્ટિડોગ્લાયકન વધારેમાં વધારે હશે અને પર્સન્ટેજ પણ આપ્યો છે. અપ્રોક્સિમેટલી 50 to 90% પેપ્ટિડોગ્લાયકન હશે. કોનામાં? ગ્રામ પોઝિટિવના સેલ વોલમાં. એવી જ રીતે અગર આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના સેલ વોલની અગર વાત કરીએ તો એની અંદર પણ પેપ્ટિડોગ્લાયકન તો છે, ઓફકોર્સ પેપ્ટિડોગ્લાયકન પ્રેઝન્ટ છે, બટ એનો જે અમાઉન્ટ છે એ ઓછો છે એઝ કમ્પેર ટુ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ઓકે, અને એનો પર્સન્ટેજ કેટલો છે? તો અપ્રોક્સિમેટલી 5 to 10%. અગેન ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ આગળ ડિટેલમાં આપણે સ્ટડી કરશું. Outer covering of most cells that protects the bacterial cell and gives it shape. Protective covering type છે સેલ વોલ, જે મોસ્ટ ઓફ બેક્ટેરિયા પાસે હશે જ, કમ્પલસરી પ્રેઝન્ટ હશે જ, અને એ જે છે બેક્ટેરિયલ સેલને પ્રોટેક્ટ પણ કરશે અને એની સાથે સાથે એને શેપ પણ આપશે. કયા કયા શેપ આપી શકે? તો કે સ્પેરિકલ, રોડ, સ્પાઇરલ એક્સેટ્રા. કમ્પોઝડ ઓફ પેપ્ટિડોગ્લાયકન. શેનાથી બનેલો હશે સેલ વોલ? પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હશે. અને પેપ્ટિડોગ્લાયકન એકચ્યુઅલી શું છે? તો પોલિસેકેરાઇડ પ્લસ પ્રોટીન, એટલે પોલિસેકેરાઇડ હોય અને એની સાથે સાથે પ્રોટીન પણ હોય, અને આને આપણે પેપ્ટિડોગ્લાયકન કહીએ. મ્યુકોપ્લાઝમા આર બેક્ટેરિયા દેટ હેવ નો સેલ વોલ એન્ડ ધેરફોર હેવ નો ડેફિનેટ શેપ. એક એક્સેપ્શન છે. માઇકોપ્લાઝમા કરીને એક બેક્ટેરિયા હોય છે જેની પાસે સેલ વોલ ના હોય, અને કેમ કે સેલ વોલ નથી એ લોકો પાસે એટલા માટે એના જે સેલનું જે શેપ છે એ પણ ડેફિનેટ નથી રહેતો. ઓકે, નેક્સ્ટ પેપ્ટિડોગ્લાયકન મોલિક્યુલ ફાઉન્ડ ઓનલી ઇન બેક્ટેરિયલ સેલ વોલ. આ પેપ્ટિડોગ્લાયકન જે છે એ ખાલી તમને ક્યાં જોવા મળશે? તો કે બેક્ટેરિયાના સેલ વોલમાં જ જોવા મળશે. The rigid structure of peptidoglycan gives the bacterial cell shape. કેમ કે પેપ્ટિડોગ્લાયકન એકદમ સ્ટ્રોંગ સ્ટ્રક્ચર હોય એનું, એટલા માટે સેલને પણ એક ડેફિનેટ શેપ આપી શકે છે. સરાઉન્ડ્સ ધ પ્લાઝમા મેમ્બ્રેન. પ્લાઝમા મેમ્બ્રેનને સરાઉન્ડ કરેલું હોય, કવર કરેલું હોય. એન્ડ પ્રોવાઇડ્સ પ્રોકેરિયોટ્સ વિથ પ્રોટેક્શન ફ્રોમ એન્વાયરમેન્ટ. અને એવી જ રીતના એન્વાયરમેન્ટથી પ્રોકેરિયોટિક સેલને બચાવી રાખે, પ્રોટેક્ટ કરી રાખે. From the peptidoglycan inwards, all bacterial cells are similar. આ જે સેલ વોલની જે અત્યારે આપણે સ્ટડી કરીએ છીએ એના અંદરનો જે પણ પાર્ટ્સ છે, જેટલા પણ પાર્ટ્સ છે પ્રોકેરિયોટ્સમાં કે પછી બેક્ટેરિયલ સેલની અંદર, સેલ વોલના અંદરની સાઈડ જેટલા પણ પાર્ટ્સ છે, જેટલી પણ વસ્તુ છે એ બધી કેવી હશે? સિમિલર હશે. Going further out, the bacterial world divides into two major classes. અગર આપણે ડીપમાં આગળ સ્ટડી કરીએ તો જે આ બેક્ટેરિયલ વર્લ્ડ છે એને તમે બે ક્લાસમાં ડિવાઈડ કરી શકો. કયા બે ક્લાસ? ઓફકોર્સ ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ. Amount and location of peptidoglycan in the cell wall determines whether a bacterium is gram positive or gram negative. કેટલા અમાઉન્ટમાં પેપ્ટિડોગ્લાયકન પ્રેઝન્ટ છે સેલ વોલમાં અને કઈ જગ્યાએ પેપ્ટિડોગ્લાયકન પ્રેઝન્ટ છે, આ બે વસ્તુ ડિટરમાઇન કરશે કે બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ છે કે ગ્રામ નેગેટિવ છે. પેપ્ટિડોગ્લાયકન, જેને મ્યુરિન પણ કહી શકીએ, huge polymer of interlocking chains composed of similar monomers. પેપ્ટિડોગ્લાયકનનું સ્ટ્રક્ચર અગર જોવા જઈએ તો ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ પેપ્ટિડોગ્લાયકન, જેની અંદર તમે જોઈ શકો MG એવી રીતના રિપીટેડ સિરીઝ છે, રાઈટ? એને જ આપણે કહીશું મોનોમર. સિમિલર મોનોમર્સ જે છે એની આખી એક ચેઇન બનેલી હોય અને એ જે ચેઇન છે એ એકબીજાથી જોઈન થયેલી હશે, અને આ સ્ટ્રક્ચરને આપણે પેપ્ટિડોગ્લાયકન કહીશું. પેપ્ટિડોગ્લાયકન ઇઝ મેડ ફ્રોમ પોલિસેકેરાઇડ ચેઇન્સ cross-linked by peptides containing D-amino acid. Now, simple structure draw કરીને કહું. પેપ્ટિડોગ્લાયકન છે, this is પેપ્ટિડોગ્લાયકન. okay, this is two chains of પેપ્ટિડોગ્લાયકન. આ બે ચેઇન જે છે એ એકબીજાથી પણ લિંક થયેલી હોય છે, જેને આપણે ક્રોસ લિંકિંગ કહીએ. ફાઇન, આવી રીતના એકબીજાથી લિંક થયેલી હોય, અને એ લિંક કોના થકી થાય છે? ડી અમીનો એસિડના થકી થાય છે. ઓકે, અમીનો એસિડ્સ આર બિલ્ડિંગ બ્લોક ઓફ પ્રોટીન.
અને એ જી છે એ બે ચેનને જોઈન કરી રાખશે, લિંક કરી રાખશે એકબીજાથી. The backbone of peptidoglycan molecule is composed of two derivatives of glucose. મેઇન બેકબોન જે છે પેપ્ટિડોગ્લાયકન સ્ટ્રક્ચરનું મેઇન સ્ટ્રક્ચર જે છે એ કોણ છે? તો ગ્લુકોઝથી બનેલા જે ડેરિવેટિવ્સ છે એનાથી બનેલું હોય. કોણ કોણ? બે છે, નેગ અને નેમ. નેગનું ફૂલ ફોર્મ છે એન એસિટાઇલ ગ્લુકોસામાઇન અને નેગનું ફૂલ ફોર્મ છે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. નેગ એન્ડ નેમ, NAG એન એસિટાઇલ ગ્લુકોસામાઇન અને NAM એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. તો શોર્ટ ફોર્મમાં નેગને હું જી લખીશ અને નેમને હું એમ લખીશ. ધીસ ઇઝ જી એન્ડ ધીસ ઇઝ એમ. આવી રીતના પેપ્ટિડોગ્લાયકનનું આખું ચેઇન હોય છે અને આ જે ચેઇન છે એ એકબીજા સાથે આવી રીતના વચ્ચે વચ્ચે જોઈન થયેલું હશે વિથ હેલ્પ ઓફ ડી અમીનો એસિડ્સ. The NAG and NAM strands are connected by interpeptide bridge. એ જ કીધું છે. અમીનો એસિડ જે છે એકબીજાથી કયા બોન્ડ બનાવે? પેપ્ટાઇડ બોન્ડ બનાવે. એટલા માટે અહીંયા નામ લખ્યું છે પેપ્ટાઇડ બ્રિજ બનાવશે બે સ્ટ્રેન્ડના વચ્ચે. આ એક ડાયગ્રામ છે, સિમ્પલ ડાયગ્રામ છે જેની અંદર તમે જોઈ શકો કઈ રીતના ક્રોસ લિંકિંગ થાય છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ એન એસિટાઇલ મ્યુરામિક એસિડ અને એન એસિટાઇલ ગ્લુકોસામાઇન. ઓકે, સો ધીસ ઇઝ એમ, ધીસ ઇઝ જી, ધીસ ઇઝ એમ. અને જે વચ્ચે જે આવું સ્ટ્રક્ચર બનાવેલું છે એ શું છે? તો કે ચેન્સ છે જે એકબીજા સાથે જોઈન કરીને રાખે છે. અગેન અહીંયા પણ જોઈ શકીએ જે પેપ્ટાઇડ બ્રિજ બને છે એ કોના થકી બને છે? એલેનિન, અમુક એમિનો એસિડ્સથી બને છે. એલેનિન, ગ્લુટામેટ, અગેન ડી એલેનિન, DAP એક્સેટ્રા એક્સેટ્રા. બે ચેન્સને એકબીજાથી જોઈન કરવામાં હેલ્પ કરશે, બ્રિજ બનાવવામાં હેલ્પ કરશે. તો આ છે પેપ્ટિડોગ્લાયકન મેટ્રિક્સ. ઇફ ધ બેક્ટેરિયલ સેલ વોલ ઇઝ એન્ટાયરલી રિમૂવડ, અગર તમે બેક્ટેરિયાનો જે સેલ વોલ છે એ આખો કાઢી નાખશો તો એને આપણે પ્રોટોપ્લાસ્ટ કહેશું. જે પણ સેલ વધ્યો છે વિધાઉટ સેલ વોલ એને આપણે પ્રોટોપ્લાસ્ટ કહેશું. અને અગર ઇફ ઇટ્સ પાર્શલી રિમૂવડ, અગર થોડો બહુ સેલ વોલ તમે કાઢો છો, થોડો બહુ રહેવા દો છો, તો એવા સ્ટ્રક્ચરને આપણે સ્પેરોપ્લાસ્ટ કહેશું. Antibiotics such as penicillin inhibit the formation of peptidoglycan crosslinks in the bacterial cell wall. એક એન્ટીબાયોટિક છે જેનું નામ છે પેનિસિલિન. ઓકે, એન્ટીબાયોટિક વર્ડનો મતલબ શું થાય? એવા કેમિકલ્સ, એવા કમ્પોનેન્ટ્સ જે બેક્ટેરિયાને કિલ કરી શકે એવી કેપેસિટી રાખતા હોય. ઓકે, તો બેક્ટેરિયાને જ્યારે આપણે કિલ કરવા હોય તો એના માટે આપણે અમુક એન્ટીબાયોટિક્સ યુઝ કરીએ. તો એકચ્યુઅલી આ જે એન્ટીબાયોટિક્સ છે એ કઈ જગ્યાએ કામ કરશે? અને સ્પેસિફિકલી એક એક્ઝામ્પલ આપ્યું છે પેનિસિલિનનું. પેનિસિલિન જે છે એ આ જે પેપ્ટિડોગ્લાયકનની જે ચેન્સ છે એની જે વચ્ચે આજે આ ક્રોસ લિંકિંગ થાય, આ ક્રોસ લિંકિંગ ન થવા દે. કોણ? પેનિસિલિન, જે એક એન્ટીબાયોટિક છે. અગર સેલ વોલમાં જે પેપ્ટિડોગ્લાયકન છે એ એકબીજા સાથે જોઈન નહીં થશે તો રિજિડ સ્ટ્રક્ચર, સ્ટ્રોંગ સ્ટ્રક્ચર નહીં બનાવી શકે. અગર પેપ્ટિડોગ્લાયકન સ્ટ્રોંગ સ્ટ્રક્ચર નહીં બનાવી શકે તો સેલ વોલ નહીં બનશે. અગર સેલ વોલ નહીં બને તો બેક્ટેરિયા જે છે એ જીવી જ નહીં શકે, સર્વાઈવ કરી જ નહીં શકે, અલ્ટિમેટલી કિલ થઈ જશે કે ડાઈ થઈ જશે. ઓકે, તો આ મેકેનિઝમ છે કોનું? પેનિસિલિનનું, જે એક એન્ટીબાયોટિક છે જે બેક્ટેરિયાને કિલ કરવા માટે ક્યાં એટેક કરશે? સેલ વોલ ઉપર. નેક્સ્ટ, ધ એન્ઝાઇમ lysozyme found in human tears also digests the cell wall of bacteria and is the body's main defense against eye infection. આપણે જે આઈની અંદર કન્ટિન્યુઅસલી એક વોટરિશ પાર્ટ હોય છે, લિક્વિડ હોય છે, રાઈટ? એ શું હોય? ટીયર્સ જ હોય. અને એ ટીયર્સની અંદર લાઇસોઝાઇમ્સ હોય જે એક એન્ઝાઇમ છે જેની પાસે કેપેસિટી છે કે બેક્ટેરિયાના જે સેલ વોલ હોય એને ડાયજેસ્ટ કરી શકે, એને બ્રેક કરી શકે.
એટલા માટે જ આપણે આ આઈ ઇન્ફેક્શન જલ્દીથી ના થાય. શું કામે? કેમ કે આઈઝમાં હંમેશા ટીયર્સ હોય અને એ ટીયર્સની અંદર હંમેશા માટે એક એન્ઝાઇમ હશે જેનું નામ છે લાઇસોઝાઇમ. અને લાઇસોઝાઇમ પાસે કેવી કેપેસિટી છે? તો કે બેક્ટેરિયાનો જે સેલ વોલ છે એને ડાયજેસ્ટ કરવાની કેપેસિટી છે. એટલા માટે બેક્ટેરિયા ત્યાં ઇન્ફેક્ટ કરી જ નહીં શકે, ત્યાં ગ્રો થઈ જ નહીં શકે. ઓકે, next we will study about gram positive cells and gram negative cells. First of all, gram positive bacteria possesses thick cell wall containing many layers of peptidoglycan and teichoic acid. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અગર વાત કરીએ તો એનો સેલ વોલ થિક હોય છે અને બહુ બધા પેપ્ટિડોગ્લાયકનની બહુ બધી લેયર્સ હશે. એની સાથે સાથે ટીકોઇક એસિડ પણ ત્યાં પ્રેઝન્ટ હશે. કોના સેલ વોલમાં? ગ્રામ પોઝિટિવ સેલ્સમાં. ગ્રામ પોઝિટિવ સેલ્સ પેપ્ટિડોગ્લાયકેન ઇઝ ધ આઉટરમોસ્ટ સ્ટ્રક્ચર, એટલે કે ગ્રામ પોઝિટિવ સેલ્સમાં પેપ્ટિડોગ્લાયકેન બહારની તરફનું સ્ટ્રક્ચર છે and makes up as much as 90% of thick compact cell wall. જેટલો પણ સેલ વોલનો પાર્ટ છે એમાંથી 90% પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હશે. એવી જ રીતના અગર ગ્રામ નેગેટિવની વાત કરીએ તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હેવ રિલેટિવલી થિન સેલ વોલ, થિન હોય, કન્સિસ્ટિંગ ઓફ ફ્યુ લેયર્સ ઓફ પેપ્ટિડોગ્લાયકન, ઓછી લેયર્સ હશે પેપ્ટિડોગ્લાયકનની, surrounded by second lipid membrane containing lipopolysaccharide and lipoproteins. આગળ ડાયગ્રામ આવશે એમાં ખબર પડશે તમને કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પાસે પેપ્ટિડોગ્લાયકન ઓછો હોય બટ એની સાથે સાથે બીજી 2 લેયર્સ, એક્સ્ટ્રા લેયર પણ હોય છે. એ લેયરનું નામ શું છે? લાઇપોપોલિસેકેરાઇડ્સ અને લાઇપોપ્રોટીન્સ. પેપ્ટિડોગ્લાયકન મેક્સ અપ ઓનલી 5 to 20% ઓફ સેલ વોલ. પેપ્ટિડોગ્લાયકન કેટલા અમાઉન્ટમાં હશે? અપ્રોક્સિમેટલી અપ ટુ 20%. એન્ડ ઇઝ નોટ આઉટરમોસ્ટ લેયર. આઉટરમોસ્ટ લેયર પણ નથી. ગ્રામ પોઝિટિવમાં આઉટરમોસ્ટ લેયર કઈ હતી? પેપ્ટિડોગ્લાયકનની હતી. ગ્રામ નેગેટિવમાં નથી. બટ લાઇઝ બિટવીન પ્લાઝમા મેમ્બ્રેન એન્ડ આઉટર મેમ્બ્રેન. પ્લાઝમા મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેનની વચ્ચે આ પેપ્ટિડોગ્લાયકનની લેયર હોય. ફર્સ્ટ ઓફ ઓલ આ ડાયગ્રામ જોઈ લઈએ. લેફ્ટ સાઇડ ઇઝ about gram positive bacteria cell wall and right side is about gram negative bacteria cell wall. પ્લાઝમા મેમ્બ્રેન છે જેને આપણે સેલ મેમ્બ્રેન પણ કહી શકીએ. ગ્રામ પોઝિટિવમાં જોઈ શકો તમે સેલ વોલ પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હોય, થિક લેયર ઓફ પેપ્ટિડોગ્લાયકન, બહુ બધા ચેન્સ હોય અહીંયા પેપ્ટિડોગ્લાયકન્સના. ઓકે, બટ અને એની સાથે સાથે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં પેપ્ટિડોગ્લાયકનનું જે લેયર છે એ બહારની તરફ આઉટર લેયર જ છે, બરાબર, એના આગળ કાંઈ પણ નથી. એવી જ રીતના અગર ગ્રામ નેગેટિવની વાત કરીએ તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં તમે જોઈ શકો પેપ્ટિડોગ્લાયકનનો લેયર નાનો છે, એટલે થોડીક જ ચેન્સ છે પેપ્ટિડોગ્લાયકનની, અને એની બહારની તરફ હજી એક લેયર છે જેને આપણે આઉટર મેમ્બ્રેન કહીએ. અને આ જે હજી એક એક્સ્ટ્રા લેયર જે છે એ શેનાથી બનેલી હશે? લાઇપોપોલિસેકેરાઇડ્સ અને લાઇપોપ્રોટીન્સથી બનેલી હશે. ઓકે, સો બેસિકલી તમે એમ કહી શકો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનો જે સેલ વોલ છે એ સિમ્પલ હોય છે અને વેરએઝ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનો સેલ વોલ થોડો કોમ્પ્લેક્સ હોય. શું કામે? કેમ કે અધર વસ્તુ પણ છે, બીજી વસ્તુ પણ સેલ વોલમાં છે, રાઈટ. સો આ ડાયગ્રામ અગેન જોઈ લઈએ. ગ્રામ પોઝિટિવ સેલ અને ગ્રામ નેગેટિવ, જેમાં ગ્રામ પોઝિટિવની અગર વાત કરીએ તો પેપ્ટિડોગ્લાયકન લેયર છે, પ્લાઝમા મેમ્બ્રેન છે, પેરીપ્લાઝમિક સ્પેસ છે. અને ગ્રામ નેગેટિવની અગર વાત કરીએ તો અગેન પ્લાઝમા મેમ્બ્રેન આ બધું સેમ છે, પણ પેપ્ટિડોગ્લાયકનની જે લેયર છે એ નાની હશે, થિન હશે, અને એની બહારની તરફ હજી એક એક્સ્ટ્રા લેયર હશે જેને આપણે આઉટર મેમ્બ્રેન કહીએ. અને એ શેનાથી બનેલી હશે? લાઇપોપોલિસેકેરાઇડ અને લાઇપોપ્રોટીન્સથી બનેલી હશે. Okay, fine. Now, this diagram is very complex. એકદમ ડિટેલમાં બતાવેલો છે. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રામ પોઝિટિવની વાત કરીએ, સાઇટોપ્લાઝમ છે, સેલ મેમ્બ્રેન છે, પ્લાઝમા મેમ્બ્રેન છે, અને એની ઉપરની તરફ પેપ્ટિડોગ્લાયકનનો લેયર છે. પેપ્ટિડોગ્લાયકનની સાથે સાથે ટીકોઇક એસિડ પણ ગ્રામ પોઝિટિવમાં પ્રેઝન્ટ હોય. એવી જ રીતના અગર ગ્રામ નેગેટિવની વાત કરીએ, સેલ મેમ્બ્રેન છે, સાઇટોપ્લાઝમ અગેન સેમ.
પેપ્ટિડોગ્લાયકનની જે લેયર છે એ ઓછી હોય છે, થિન લેયર ઓફ પેપ્ટિડોગ્લાયકન હોય. સાથે સાથે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં પેરીપ્લાઝમિક સ્પેસ પણ હશે. પેપ્ટિડોગ્લાયકનની લેયરની બહારની તરફ હજી એક એક્સ્ટ્રા લેયર હશે જેને આપણે આઉટર મેમ્બ્રેન કહીએ. આઉટર મેમ્બ્રેન શેનાથી બનેલી હશે? લાઇપોપોલિસેકેરાઇડ અને લાઇપોપ્રોટીન્સથી બનેલી હશે. નાવ લાઇપોપોલિસેકેરાઇડની અંદર પણ અમુક કમ્પોનેન્ટ્સ છે, એને પણ તમે આગળ ડિવાઈડ કરી શકો. તો દેટ ઇઝ અબાઉટ ઓ એન્ટીજીન, લિપિડ એ, પોરીન, આ બધા કમ્પોનેન્ટ્સ છે જે આઉટર મેમ્બ્રેનમાં પ્રેઝન્ટ હોય છે. ફાઇન. નાવ કમ્પેરિઝન કરી લઈએ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવનું. ફર્સ્ટ પ્રોપર્ટી દેટ ઇઝ અબાઉટ થિકનેસ. ગ્રામ પોઝિટિવ જે છે એ થિક હોય, વેરેઝ ગ્રામ નેગેટિવનું જે સેલ વોલ છે એ થિન હશે. ગ્રામ પોઝિટિવ થિકનેસ અપ્રોક્સિમેટલી 20 to 25 નેનોમીટર, વેરેઝ ગ્રામ નેગેટિવ થિન છે અને દેટ ઇઝ અબાઉટ 10 to 15 નેનોમીટર. અગર પેપ્ટિડોગ્લાયકનની વાત કરીએ તો ગ્રામ પોઝિટિવમાં વધારે અમાઉન્ટમાં પેપ્ટિડોગ્લાયકન હશે, વેરેઝ ગ્રામ નેગેટિવમાં લેસ અમાઉન્ટમાં હશે. રેન્જ દીધી છે અપ્રોક્સિમેટલી 50 to 90%, વેરેઝ ગ્રામ નેગેટિવમાં અપ્રોક્સિમેટલી અપ ટુ 10%. ટિકોઇક એસિડની અગર વાત કરીએ તો ટિકોઇક એસિડ ખાલી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં જ જોવા મળે છે, ગ્રામ નેગેટિવમાં એબસેન્ટ હોય. ફોર્થ પોઈન્ટ, પોલિસેકેરાઇડ્સ ગ્રામ પોઝિટિવમાં પ્રેઝન્ટ હશે, ગ્રામ નેગેટિવમાં એબસેન્ટ હશે. નેક્સ્ટ, લિપિડ્સ લેસ ઓર એબસેન્ટ ઇન ગ્રામ પોઝિટિવ. ગ્રામ નેગેટિવમાં લિપિડ્સ વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે, મોર અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે. શું કામે? કેમ કે ગ્રામ નેગેટિવમાં આઉટર મેમ્બ્રેન પણ હોય છે. પેપ્ટિડોગ્લાયકનની બહારની તરફ હજી એક એક્સ્ટ્રા મેમ્બ્રેન હોય જેને આપણે આઉટર મેમ્બ્રેન કહીએ, અને એ આઉટર મેમ્બ્રેન શેનાથી બનેલી હશે? લાઇપોપોલિસેકેરાઇડ, લિપિડ્સથી બનેલી હશે. ઓકે. નેક્સ્ટ, સેલ વોલ ગ્રામ પોઝિટિવમાં સિમ્પલ હોય, વેરેઝ ગ્રામ નેગેટિવમાં કોમ્પ્લેક્સ હોય, કેમ કે બહુ બધી વસ્તુઓ, બહુ બધા કમ્પોનેન્ટ્સ હોય ગ્રામ નેગેટિવમાં. આઉટર મેમ્બ્રેન એન્ડ પેરીપ્લાઝમિક સ્પેસ ગ્રામ પોઝિટિવમાં એબસેન્ટ હોય, વેરેઝ ગ્રામ નેગેટિવમાં પ્રેઝન્ટ હોય છે. ઇફેક્ટ ઓફ લાઇસોઝાઇમ, લાઇસોઝાઇમ નામના જે એન્ઝાઇમ છે એનો ઇફેક્ટ ગ્રામ પોઝિટિવ ઉપર ઇઝીલી ડિસ્ટ્રોય કરી શકે. કોને? સેલ વોલને. કોણ? લાઇસોઝાઇમ્સ. વેરેઝ ગ્રામ નેગેટિવ જે છે એ લાઇસોઝાઇમ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઉપર એટલો બધો અસર નથી કરી શકતા, એટલા માટે ત્યાં રેઝિસ્ટન્ટ કીધું છે, ટોલરેટ કરી શકે એવું કીધું છે. ટાઈપ ઓફ અમીનો એસિડ ગ્રામ પોઝિટિવમાં ઓછા ટાઈપ્સ ઓફ અમીનો એસિડ હશે, વેરેઝ ગ્રામ નેગેટિવમાં સેવરલ, બહુ બધા ટાઈપ્સ ઓફ અમીનો એસિડ હશે. સસેપ્ટિબિલિટી ટુ સ્ટ્રેપ્ટોમાઇસિન એન્ડ ટેટ્રાસાઇક્લિન. નાવ સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, પેનિસિલિન, સલ્ફોનામાઇડ્સ, these are all antibiotics. Streptomycin, 1 minute. Streptomycin, tetracycline, penicillin and sulfonamides, these are all antibiotics જેનું કામ શું હોય? બેક્ટેરિયાને કિલ કરવાનું કામ હોય. ઓકે, સો જે સ્ટ્રેપ્ટોમાઇસિન અને ટેટ્રાસાઇક્લિન નામની જે એન્ટીબાયોટિક છે એ ગ્રામ પોઝિટિવ ઉપર સ્લાઇટલી અસર કરશે, વેરેઝ ગ્રામ નેગેટિવ ઉપર સારી રીતના અસર કરશે. એવી જ રીતના પેનિસિલિન અને સલ્ફોનામાઇડ્સ નામની જે એન્ટીબાયોટિક્સ છે એ ગ્રામ પોઝિટિવ ઉપર વધારે કામ કરશે અને ગ્રામ નેગેટિવ ઉપર ઓછું કામ કરશે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને લાસ્ટ પોઈન્ટ છે જે છે એક્ઝામ્પલ્સ, સમ એક્ઝામ્પલ્સ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ સમ એક્ઝામ્પલ્સ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. બેસિલસ એન્થ્રાસિસ, ક્લોસ્ટ્રીડિયમ, સ્ટેફેલોકોકસ, કોર્નીબેક્ટેરિયમ, આ બધાય કોણ છે? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના એક્ઝામ્પલ્સ છે. વેરેઝ ઇસ્ચેરિશિયા કોલાઈ, સેલ્મોનેલા ટાઇફી, વિબ્રિયો કોલેરી, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, આ બધાય બેક્ટેરિયાના નામ છે જે ગ્રામ નેગેટિવ છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ કમ્પેરિઝન બિટવીન cell wall or comparison between gram positive cells and gram negative cells. Next topic is about functions of cell wall. Cell wall નું function શું છે? ફર્સ્ટ, પ્રોટેક્શન ઓફ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. અંદરના જેટલા પણ સ્ટ્રક્ચર છે એ બધાને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે.
gives shape to cell, સેલને ડેફિનેટ શેપ આપે. confers rigidity and ductility, સ્ટ્રોંગનેસ આપે, સેલને જે છે સ્ટ્રોંગનેસ આપશે. રોલ ઇન ડિવિઝન ઓફ બેક્ટેરિયા, બેક્ટેરિયાનું જે ડિવિઝન થાય, રિપ્રોડક્શન થાય, ડોટર ન્યૂ સેલ્સ જ્યારે બને તો એની અંદર સેલ વોલનું ઇમ્પોર્ટન્સ છે. ઓફર્સ રેઝિસ્ટન્ટ ટુ હાર્મફુલ ઇફેક્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટની અંદર અમુક હાર્મફુલ ઇફેક્ટ્સ જ્યારે થાય, કન્ડિશન વધારે હાર્શ થઈ જાય, એક્સ્ટ્રીમ થઈ જાય, ત્યારે સેલ વોલ જે છે એ બેક્ટેરિયાને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે, રેઝિસ્ટન્ટ પ્રોવાઈડ કરે. કન્ટેન્સ રિસેપ્ટર સાઇટ્સ ફોર એન્ટીબાયોટિક્સ, એન્ટીબાયોટિક્સ માટે પણ રિસેપ્ટર સાઇટ પ્રોવાઈડ કરે. પ્રોવાઈડ એટેચમેન્ટ ટુ કોમ્પ્લિમેન્ટ, કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ એક આપણે ઇમ્યુન સિસ્ટમની એક બ્રાન્ચ છે, એટલે કે આપણે ઇમ્યુન સિસ્ટમનું એક મેકેનિઝમ છે જેને આપણે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ કહીએ. ઓકે, તો એ જે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ છે એ એના એટેચમેન્ટ માટે પણ આ જગ્યા આપે, સેલ વોલ જે છે એના ઉપર જ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ ચાલુ થાય. ઓકે, સો ધીસ ઇઝ પોઈન્ટ અબાઉટ વિચ સેઝ કે સેલ વોલ જે છે એ એક સાઇટ પ્રોવાઈડ કરે, શેના માટે? કોમ્પ્લિમેન્ટને એટેચ થવા માટે. નાવ હવે આપણે એક ટેકનિકના વિશે સ્ટડી કરશું જે છે ગ્રામ સ્ટેનિંગ ટેકનિક. ફાઇન, આ ટેકનિક યુઝ કરીને જ આપણે સેલને, ગમે એ બેક્ટેરિયલ સેલ છે એને કાં તો ગ્રામ પોઝિટિવ કહી શકીએ કાં તો ગ્રામ નેગેટિવ કહી શકીએ, ડિપેન્ડિંગ અપોન ઇટ્સ સેલ વોલ. સેલ વોલની સ્ટડી કરીને કે સેલ વોલના બેસિક ફંક્શનના લીધે જ આપણે બેક્ટેરિયાને બે ક્લાસમાં ડિવાઈડ કરી શકીએ. તો એ જે ટેકનિક છે જેને યુઝ કરીને આપણે ડિસ્ટિંગ્વિશ કરી શકીએ, ઓકે, એના વિશે સ્ટડી કરશું. ડેવલપ્ડ ઇન 1884 બાય ડેનિશ સાયન્ટિસ્ટ ક્રિશ્ચિયન ગ્રામ. ડેનિશ સાયન્ટિસ્ટ હતા જેનું નામ હતું ક્રિશ્ચિયન ગ્રામ, અને એ સાયન્ટિસ્ટના નામ ઉપર જ આ ટેકનિકનું નામ પડ્યું છે જેનું છે ગ્રામ સ્ટેનિંગ. 1884માં ડેવલપ થઈ હતી આ ટેકનિક. ઇટ ઇઝ ડિફરન્શિયલ સ્ટેન. ગ્રામ સ્ટેનિંગનું બીજું નામ છે ડિફરન્શિયલ સ્ટેનિંગ ટેકનિક. ઓકે, આ નામ શું કામે પડ્યું ડિફરન્શિયલ સ્ટેનિંગ ટેકનિક? બિકોઝ આ ટેકનિકને યુઝ કરીને આપણે ગ્રામ પોઝિટિવ અને નેગેટિવને ડિફરન્શિએટ કરી શકીએ. In this, bacteria are first stained with crystal violet, then treated with a mordant, a solution that fixes the stain inside the cell. સ્ટેપ્સ કીધા છે. સૌથી પહેલાં બેક્ટેરિયાને આપણે ફર્સ્ટ સ્ટેનથી કલર કરશું. ફર્સ્ટ પ્રાઇમરી સ્ટેન કયું છે? ક્રિસ્ટલ વાયોલેટ. ક્રિસ્ટલ વાયોલેટ કલરનું નામ છે જે આપણે પહેલાં યુઝ કરશું. ઓકે, એટલા માટે એને આપણે પ્રાઇમરી સ્ટેન કહીશું. કેમ કે પહેલાં જ સ્ટેપમાં યુઝ કરવાના છીએ. ઓકે, એના પછી સેકન્ડ સ્ટેપમાં આપણે મોડરન્ટ યુઝ કરશું. મોડરન્ટ એટલે શું? તો કે એવું સોલ્યુશન જે ક્રિસ્ટલ વાયોલેટને ફિક્સ કરી દે. ઓકે, નેક્સ્ટ, બેક્ટેરિયા આર દેન વોશ્ડ વિથ એ ડીકલરાઇઝિંગ એજન્ટ. પછી બેક્ટેરિયા જે છે એને આપણે વોશ કરી નાખશું ડીકલરાઇઝિંગ એજન્ટથી, સચ એઝ એલ્કોહોલ. એલ્કોહોલ એક ડીકલરાઇઝિંગ એજન્ટ છે, એટલે કે જે પણ એક્સ્ટ્રા કલર હશે એ બધો કાઢી નાખશે. નેક્સ્ટ, એન્ડ કાઉન્ટર સ્ટેન વિથ સેફ્રનિન, એ લાઇટ રેડ ડાય. એકવાર બેક્ટેરિયાને વોશ કરી લીધું ડીકલરાઇઝિંગ એજન્ટથી, એના પછી સેકન્ડરી સ્ટેન આપણે એડ કરશું. સેકન્ડરી સ્ટેનને કાઉન્ટર સ્ટેન પણ કહી શકીએ. અને અહીંયા કોણ કાઉન્ટર સ્ટેન છે? સેફ્રનિન, જે એક લાઇટ રેડ કલરની ડાય છે. ફાઇન, અગેન આગળ એક સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન કરીશ. બેસિકલી ગ્રામ સ્ટેનિંગ ટેકનિકની અંદર પ્રાઇમરી સ્ટેન ક્રિસ્ટલ વાયોલેટ યુઝ કરીએ. સેકન્ડ, મોડરન્ટ યુઝ કરીએ જેમાં આયોડિન એઝ અ મોડરન્ટ છે, જેનું કામ શું છે? તો કે સ્ટેનને ફિક્સ કરી દેવું. થર્ડ, ડીકલરાઇઝિંગ એજન્ટ યુઝ કરીએ, ફોર એક્ઝામ્પલ એલ્કોહોલ. અને ફોર્થ, કાઉન્ટર સ્ટેન કે સેકન્ડરી સ્ટેન યુઝ કરીએ, જે અહીંયા સેફ્રનિન છે. ઓકે, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા આર ધોઝ દેટ આર સ્ટેન્ડ ડાર્ક બ્લુ ઓર વાયોલેટ બાય ગ્રામ સ્ટેનિંગ. ગ્રામ સ્ટેનિંગની ટેકનિક કર્યા પછી જે પણ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય એ લોકો ડાર્ક બ્લુ કલર દેખાય કે પછી વાયોલેટ કલરના દેખાશે. વેરેસ જે પણ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે એ લોકો રેડ કે પછી પિંક કલરના દેખાશે.
Gram negative bacteria cannot retain crystal violet stain, instead take up the counter stain and appeared red or pink. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે એ પ્રાઇમરી સ્ટેનને લઈ ના શકે. શું કામે ના લઈ શકે એ આગળ હું સમજાવીશ. અહીંયા ખાલી એટલું તમે સમજો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા બ્લુ કે વોયલેટ કલરના દેખાશે અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા રેડ કે પિંક કલરના દેખાશે. આ આખી ટેકનિક કર્યા પછીની વાત છે. ઓકે, The walls of gram positive bacteria have more peptidoglycan than do gram negative bacteria. આપને ખબર જ છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું જે સેલ વોલ છે એની અંદર પેપ્ટિડોગ્લાયકન વધારે અમાઉન્ટમાં હશે. કોના કરતાં? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કરતાં. રાઈટ, આ જ એક મેઇન પ્રોપર્ટી છે. પોઝિટિવ પાસે પેપ્ટિડોગ્લાયકન વધારે હોય, નેગેટિવ પાસે પેપ્ટિડોગ્લાયકન ઓછો હોય. Thus, gram positive bacteria retain the original violet dye and cannot be counterstain. આ જ રીઝન છે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે એ પેલી ફર્સ્ટ જે સ્ટેન આપણે યુઝ કર્યો હતો ક્રિસ્ટલ વોયલેટ એ પકડી રાખશે, ફિક્સ કરી રાખશે અને એટલા માટે એ સેકન્ડરી સ્ટેન લઈ જ નહીં શકે. એટલા માટે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે એ પર્પલ કે બ્લુ કલરના કે વોયલેટ કલરના જ દેખાશે. વેરેઝ જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે કેમ કે એની પાસે પેપ્ટિડોગ્લાયકનની લેયર નાની એવી બહુ ઓછી લેયર છે પેપ્ટિડોગ્લાયકનની, એટલા માટે એ લોકો ક્રિસ્ટલ વોયલેટને પહેલાં લઈ લેશે. પછી જ્યારે આપણે ડીકલરાઇઝિંગ એજન્ટ યુઝ કરશું થર્ડ સ્ટેપમાં ત્યારે એ પાછું કેમ કે પેપ્ટિડોગ્લાયકનની લેયર ઓછી છે એટલા માટે એ લોકો ક્રિસ્ટલ વોયલેટને મૂકી દેશે અને પછી જે આપણે સેકન્ડરી સ્ટેન એડ કરીએ ફોર્થ સ્ટેપમાં જેમાં જે છે સેફ્રનિન, એટલા માટે એ લોકો સેફ્રનિન કેપ્ચર કરી લેશે અને એટલા માટે જ જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એ તમને રેડ કે પછી પિંક કલરના દેખાશે. ઓકે, નાવ આ બેસિક ટેકનિક કે જે ગ્રામ સ્ટેનિંગની જે ટેકનિક્સ છે એના બેસિક સ્ટેપ્સ છે. ઓકે, અગેન હું અહીંયા એક્સપ્લેન કરી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ, એક સ્લાઇડ હોય જેના ઉપર આપણે બેક્ટેરિયાને સ્મિયર બનાવી લઈએ, એટલે કે બેક્ટેરિયાને ફિક્સ કરી દઈએ સ્લાઇડ ઉપર. ફાઇન, એ જ સ્લાઇડ આપણે માઇક્રોસ્કોપની અંદર રાખીને જોવાની હોય એટલા માટે. હવે બેક્ટેરિયા જે છે એના ઉપર સૌથી પહેલાં આપણે ક્રિસ્ટલ વોયલેટ એડ કરશું. ક્રિસ્ટલ વોયલેટ શું છે? પ્રાઇમરી સ્ટેન છે જે આપણે ફર્સ્ટ સ્ટેપમાં એડ કરશું. ફાઇન, તો જેટલા પણ બેક્ટેરિયા હશે, ગ્રામ પોઝિટિવ પણ હશે તમારી પાસે, ગ્રામ નેગેટિવ પણ હશે, રાઈટ. સ્લાઇડ ઉપર તો બે ટાઈપના બેક્ટેરિયા હશે. તો બધા બેક્ટેરિયા ફર્સ્ટ સ્ટેપમાં કેવા થઈ જશે? બ્લુ કલરના થઈ જશે કે પર્પલ કલરના. અહીંયા આપણે પર્પલ રાખીએ. ઓકે, પર્પલ કલરના થઈ જશે. શું કામે? કેમ કે જે ક્રિસ્ટલ વોયલેટ છે એ ક્યાં જઈને એટેચ થવાની છે? પેપ્ટિડોગ્લાયકન લેયરમાં જઈને એટેચ થવાની છે એટલા માટે. ફાઇન, ગ્રામ પોઝિટિવ પાસે પણ પેપ્ટિડોગ્લાયકન છે, નેગેટિવ પાસે પણ પેપ્ટિડોગ્લાયકન છે. એટલા માટે જ્યારે પણ પ્રાઇમરી સ્ટેન પહેલાં સ્ટેપમાં યુઝ કરશું આપણે ત્યારે બધા જ બેક્ટેરિયા પર્પલ કલર લઈ લેશે બિકોઝ બધા પાસે પેપ્ટિડોગ્લાયકન તો છે જ. નાવ સેકન્ડ સ્ટેપમાં આપણે મોડરન્ટ યુઝ કરશું. મોડરન્ટ શું હોય? તો કે એવું સોલ્યુશન હોય જે ક્રિસ્ટલ વોયલેટને ફિક્સ કરી દે. ઓકે, પરમનન્ટલી ફિક્સ કરી દે. તો અહીંયા એઝ અ મોડરન્ટ સોલ્યુશન આપણે આયોડીન યુઝ કરીએ. આયોડીન પાસે કેપેસિટી છે કે ક્રિસ્ટલ વોયલેટને ફિક્સ કરી શકે, એટલા માટે સેકન્ડ સ્ટેપમાં આપણે મોડરન્ટ યુઝ કરશું જે છે આયોડીન. ફાઇન, તો સેકન્ડ સ્ટેપમાં પણ બધા જ બેક્ટેરિયા કેવા હશે? પર્પલ કલરના જ હશે. નાવ કમ્સ થર્ડ સ્ટેપ જેમાં આપણે ડીકલરાઇઝિંગ એજન્ટ યુઝ કરીએ. વોટ ડુ યુ મીન બાય ડીકલરાઇઝિંગ એજન્ટ? તો કે એવું કેમિકલ જે કલરને કાઢી શકે એવી કેપેસિટી રાખતું હોય. રાઈટ, નામથી જ ખબર પડી જાય. ડીકલરાઇઝિંગ, કલરને કાઢવાવાળું એજન્ટ. કોણ છે અહીંયા? આપણે શું યુઝ કરીએ છીએ? તો કે એલ્કોહોલ. એલ્કોહોલને આપણે એઝ અ ડીકલરાઇઝિંગ એજન્ટ યુઝ કરીએ છીએ. તો જ્યારે આપણે થર્ડ સ્ટેપમાં સ્લાઇડ ઉપર એલ્કોહોલ એડ કરશું તો શું થશે? એવા બેક્ટેરિયા જેની પાસે પેપ્ટિડોગ્લાયકન વધારે અમાઉન્ટમાં છે એ લોકો ક્રિસ્ટલ વોયલેટ જે ડાય હતી, પેલી ડાય જે છે બ્લુ કલરવાળી, એને પકડી રાખશે. શું કામે? કેમ કે પેપ્ટિડોગ્લાયકનનો વધારે લેયર છે. અને એવા બેક્ટેરિયા જેની પાસે પેપ્ટિડોગ્લાયકનનો એકદમ ઓછો અમાઉન્ટ છે, બહુ વેરી લાઇટ અમાઉન્ટમાં પેપ્ટિડોગ્લાયકન છે, એવા બેક્ટેરિયા જ્યારે એલ્કોહોલના કોન્ટેક્ટમાં આવશે
તો એ બ્લુ કલરને છોડી દેશે, રિમૂવ થઈ જશે, ત્યાંથી બ્લુ કલર નીકળી જશે. સમજાણું? તો આમાં શું થયું? થર્ડ સ્ટેપ વેરી ઇમ્પોર્ટન્ટ છે. જે પણ બેક્ટેરિયા પાસે પેપ્ટિડોગ્લાયકન વધારે અમાઉન્ટમાં હશે એની પાસે પર્પલ કલર રહેશે. કોનો પર્પલ કલર કોનો હતો? ક્રિસ્ટલ વાયોલેટનો હતો. અને ક્રિસ્ટલ વાયોલેટ ક્યાં જઈને એટેચ થવાની હતી? પેપ્ટિડોગ્લાયકન પાસે, રાઈટ? તો ધ બેક્ટેરિયા વિચ હેવ thick layer of peptidoglycan will have purple color, whereas the bacteria which have thin layer of peptidoglycan will get removed. જે કલર છે ક્રિસ્ટલ વોલેટનો, જે પર્પલ કલર છે એ ત્યાંથી રિમૂવ થઈ જશે ડ્યુ ટુ ડીકલરાઇઝિંગ એજન્ટ, દેટ ઇઝ એલ્કોહોલની ટ્રીટમેન્ટ આપી એટલા માટે. તો થર્ડ સ્ટેજ ઉપર તમને કેવું પિક્ચર દેખાશે? ગ્રામ આપને અત્યારે ખબર છે કે ગ્રામ પોઝિટિવ પાસે પેપ્ટિડોગ્લાયકન વધારે અમાઉન્ટમાં હોય એટલે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે એ પર્પલ કલરના જ દેખાશે, અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જેની પાસે થિન લેયર છે એ લોકો હવે કલર વગરના થઈ ગયા હશે, રાઈટ? કેમ કે એલ્કોહોલે એની અંદરથી કલર કાઢી નાખ્યો છે. કેમ કે એની પાસે પેપ્ટિડોગ્લાયકનની ઓછી લેયર હતી એટલા માટે. નાવ કમ્સ ફોર્થ સ્ટેપ, જેમાં આપણે સેકન્ડરી સ્ટેન યુઝ કરીએ. કોણ છે સેકન્ડરી સ્ટેન? સેફ્રનીન. સેકન્ડરી સ્ટેનને આપણે કાઉન્ટર સ્ટેન પણ કહી શકીએ. ઓકે, તો જ્યારે આપણે સેફ્રનીન એડ કરશું તો જે પણ કલર વગરના બેક્ટેરિયા હતા એ લોકો હવે કયો કલર લઈ લેશે? સેફ્રનીનનો કલર લઈ લેશે, રાઈટ? અને દે આર કોલ્ડ એઝ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. અને જે પણ પર્પલ કલરના હશે દે આર કોલ્ડ એઝ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ફાઇન. સો અહીંયા તમે જોઈ શકો પર્પલ કલર જે છે એ ક્રિસ્ટલ વાયોલેટનો છે, દેન આયોડીન ઓરેન્જીશ રેડ કલર આયોડીનનો છે, કલરલેસ જે સોલ્યુશન છે એ એલ્કોહોલ છે, અને પિંક કલર જે છે સેફ્રનીનનો છે. સો ફર્સ્ટ સ્ટેપ ક્રિસ્ટલ વાયોલેટ, સેકન્ડ સ્ટેપ આયોડીન, થર્ડ સ્ટેપ એલ્કોહોલ એન્ડ ફોર્થ સ્ટેપ સેફ્રનીન. ઓકે, અને અલ્ટિમેટલી ગ્રામ સ્ટેનિંગ ટેકનિક કમ્પ્લીટ થયા પછી જ્યારે તમે માઇક્રોસ્કોપની અંદર સ્લાઇડને રાખીને જોશો ત્યારે તમને પર્પલ કલરના ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા દેખાશે અને પિંક કે રેડ કલરના ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા દેખાશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટેકનિક વિચ ઇઝ નોન એઝ ગ્રામ સ્ટેનિંગ, જેની યુઝ કરીને આપણે બેક્ટેરિયામાં ડિફરન્શિએટ કરી શકીએ. ઓકે, અગેન ક્વિક રિવિઝન. સૌથી પહેલાં તો બેક્ટેરિયા કલરલેસ જ હોય, બધા જ ટાઈપના. ગ્રામ પોઝિટિવ પણ કલરલેસ હશે, ગ્રામ નેગેટિવ પણ કલરલેસ હશે. પછી આપણે ક્રિસ્ટલ વાયોલેટ એડ કરીએ જ્યારે બધા જ લોકો પર્પલ કલરના થઈ જાય. પછી આપણે આયોડીનથી ટ્રીટમેન્ટ કરીએ જે મોડરેન્ટ છે, ત્યારે એ શું કરશે? ક્રિસ્ટલ વાયોલેટને ફિક્સ કરી દેશે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે ડીકલરાઇઝિંગ એજન્ટ યુઝ કરીએ જે છે એલ્કોહોલ. જે શું કરશે? જેની પાસે થિક લેયર હશે એ પર્પલ કલર રાખી મૂકશે, અને એવા બેક્ટેરિયા જેની પાસે થિન લેયર છે એ પર્પલ કલર છોડી દેશે. પછી આપણે એડ કરીએ કાઉન્ટર સ્ટેન કે પછી સેકન્ડરી સ્ટેન જે છે સેફ્રનીન. હવે જે પણ બેક્ટેરિયાએ કલર છોડી દીધો છે એ લોકો હવે પિંક કલરને અપનાવી લેશે, પિંક કલરને પોતાની અંદર ફિક્સ કરી લેશે. અને આનાથી ખબર પડે કે જે પણ પર્પલ કલરના બેક્ટેરિયા છે દે આર ગ્રામ પોઝિટિવ, વેરેઝ જે પણ પિંક કલરના બેક્ટેરિયા છે દે આર ગ્રામ નેગેટિવ. આ માઇક્રોસ્કોપિક વ્યૂ છે. માઇક્રોસ્કોપની અંદર જ્યારે તમે સ્લાઇડ રાખીને ઓબ્ઝર્વ કરશો તો આવું કંઈક તમને દેખાશે. ઓકે, પર્પલ કલર્સ બેક્ટેરિયા દે આર ગ્રામ પોઝિટિવ, વેરેઝ રેડ કે પિંક કલરના છે દે આર ગ્રામ નેગેટિવ. So this is all about cell wall of bacterial cell. Okay, protozoal જે પણ છે, this is all about prokaryotic organisms જે બેક્ટેરિયા છે ને સેલ વોલના વિશે છે. ઓકે, and also about gram staining technique. Thank you for watching.